આજનો સોમવાર અને આજનું મેષ રાશિ આપણે જોઈએ. મેષ રાશિ માટે ટોટાલિટી કાર્ડ આવ્યું છે. આજનો દિવસ ઘણો સારો રહેશે, એક્ટિવ રહેશે, પણ આજના દિવસમાં તમે સંપૂર્ણતા સાથે જીવવાના છો. સંપૂર્ણતા એટલે કે દરેક કામમાં તમારું ફોકસ હશે અને એના કારણે તમને ફાયદો થવા જઈ રહ્યો છે. આગળની રાશિ વૃષભ જોઈએ. પ્રોજેક્શન કાર્ડ આવ્યું છે. પ્રોજેક્શન બતાવે છે કે આજના દિવસમાં વૃષભ રાશિના જાતકો માટે તમે ઇમોશનલી ક્યાંક કન્ફ્યુઝનમાં આવો અને જે પણ ક્લેરિટી તમે એક્સપેક્ટ કરતા હોય એ પ્રમાણે કદાચ ના થાય, કારણ કે પ્રોજેક્શન એટલે કે આપણે જે વિચારીએ છીએ એ પ્રમાણે ના થવું. અને એનું ગાઈડન્સ કાર્ડ છે એડવેન્ચર. એ તમારું 100% ફોકસ આજના દિવસમાં તમારે જે કરવું છે એના પર રાખજો, ના કે કોઈ પણ આજુબાજુના પરિસ્થિતિઓમાં. હવે આગળની રાશિ જોઈએ મિથુન. મિથુન રાશિ માટે ગાઈડન્સ કાર્ડ આવ્યું છે. ગાઈડન્સ કાર્ડ એટલે કે આજના દિવસમાં તમને ક્યાંક ગાઈડન્સ મળવાનું છે, માર્ગદર્શન મળવાનું છે, જેને તમને ફોલો કરવાથી ફાયદો થશે. માર્ગદર્શન હોઈ શકે કોઈક ફાઇનાન્શિયલી, અને આગળ વધવા માટે તમારે કોઈકની મદદ પણ લેવાની જરૂર પડશે. આગળ જોઈએ કર્ક. કર્ક રાશિનું આજનો દિવસ પોલિટિક્સ કાર્ડ આવ્યું છે. આજના દિવસમાં બની શકે કે તમારું મન તમારી સાથે પોલિટિક્સ કરે, એટલે કે નેગેટિવ વિચારો ઘણા બધા આવે અને તમને પોઝિટિવ થવા માટે રોકે. આ થતું હોય છે અને અહીંયા નોર્મલ છે, પણ આનું આપણે ગાઈડન્સ કાર્ડ જોઈએ જે કન્ડિશનિંગ કાર્ડ છે. કન્ડિશનિંગ એટલે કે શરતોમાં પોતાની બિલીફમાં, પોતાની માન્યતાઓમાંથી બહાર આવવું, અને એને કહેવાય કે તમારે કંઈક નવું વિચારવાનું, તમારે પોતાના પર ફોકસ કરીને આગળ વધવાની આજના દિવસમાં જરૂર છે. આગળની રાશિ જોઈએ સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ કમ્પ્લીશન કાર્ડ. આજના દિવસમાં તમે જે પણ કંઈ કામ હાથમાં લેશો એ પૂરું થશે જ, કારણ કે કમ્પ્લીશન કાર્ડ બતાવે છે કે સંપૂર્ણતા અને પૂર્ણ થવા તરફ. આ કાર્ડ બહુ જ સરસ કાર્ડ છે. થોડી ઘણી સ્ટ્રગલ આવી શકે, પણ આજના એન્ડ ઓફ ધ ડેમાં તમને ઘણો સારો પણ અનુભવ થશે. હવે જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિનો આજનો દિવસ બ્રેક થ્રુ કાર્ડ છે. બ્રેક થ્રુ એટલે કે ઇન્સ્ટન્ટલી તોડીને બહાર આવવું, એટલે કે જે પણ કોઈ નકારાત્મકતા છે એમાંથી તમે બહાર આજના દિવસમાં આવવાના છો. જે પણ તમે અટવાયેલા હશો એમાંથી તમને આજના દિવસમાં સોલ્યુશન મળશે અને તમે એકદમ ઇન્સ્ટન્ટલી બહુ જ સારો અનુભવ કરવા જઈ રહ્યા છો. આગળની રાશિ જોઈએ તુલા. તુલા રાશિનો આજનો સોમવાર ટર્નિંગ ઇન. આજના દિવસમાં મેડિટેશન કરવું બહુ જ જરૂરી છે, કારણ કે આજુબાજુના પરિસ્થિતિના કારણે, લોકોના કારણે કદાચ તમે ડિસ્ટર્બ થાઓ અને એના કારણે પોતાનું મેન્ટલ અને ઇમોશનલ સ્ટેટ બેલેન્સ કરવું પડશે, અને એના માટે મેડિટેશન કરો, એનાથી ફાયદો થશે. વૃશ્ચિક રાશિ આજની જોઈએ. લેટિન ગો. આજના દિવસમાં લેટ ગો થશે. બધું જ તમે જે પકડીને રાખ્યું હશે એનામાંથી તમે બહાર નીકળશો. ઇમોશનલી જે તમને બર્ડન આવતો હશે એમાંથી તમને સારું ફીલ થશે, અને આ કાર્ડ બતાવે છે કે જરૂર હશે એ પ્રમાણે તમે આગળ વધવાના છો, અને ખાસ આજે ઇમોશનલ સ્ટેટ તમારું સારું રહેવાનું છે. ધન રાશિનો આજનો દિવસ જોઈએ, જે આવ્યું છે મોરાલિટી. નીતિ નિયમોમાં જે તમે માનો છો એના કારણે કદાચ તમે ક્યાંક અટવાઈ શકો. એટલે આપણે જે વિચાર્યું હોય એ જ પ્રમાણે થાય એ જરૂરી નથી, અને એનું ગાઈડન્સ કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. આ બંને કનેક્ટેડ કાર્ડ છે, જે બતાવે છે કે પાસ્ટમાંથી બહાર આવવું જરૂરી છે. પાસ્ટને રિપીટ કરવાથી અને યાદ કરવાથી કશું સારું નહીં થાય. પ્રેઝન્ટ પર ફોકસ કરો, આજના દિવસ પર તમારું ધ્યાન આપો, એનાથી ફાયદો થશે. આગળની રાશિ મકર. મકર રાશિની પોસિબિલિટીઝ. આજના દિવસમાં નવા ચાન્સીસ આવી શકે છે, નવી ઓપોર્ચ્યુનિટીઝ આવી શકે છે, અને એ પ્રમાણે એક્શન લેવી જરૂરી છે, કારણ કે ઘણી વખત ઓપોર્ચ્યુનિટી આવે છે પણ આપણે બેસી રહીએ છીએ ને એ પછી મિસ થઈ જાય છે. તો આજના દિવસમાં એક્ટિવ તમારે રહેવાનું છે, અને જે પણ કંઈ નવું થાય એના સાથે આગળ વધવાનું છે. કુંભ રાશિનો આજનો સોમવાર જોઈએ. માઇઝર કાર્ડ. થોડું તમને એવું થાય કે આજના દિવસમાં મારે રૂપિયા બચાવવા છે, સ્પેન્ડ નથી કરવા, એવું થઈ શકે. માઇઝર એટલે કે કંજૂસ, પણ આ કાર્ડ કહે છે કે આપવાનું, શેર કરવાનું ચાલુ કરો, એ મલ્ટીપ્લાય થઈને પાછું આવશે. તમારે માઇન્ડસેટ બદલવાની જરૂર છે, કારણ કે આજે તમને એવું થશે કે હું બધું જ ભેગું કરું, પણ એવું આજના દિવસમાં નથી કરવાનું. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ માટે ટ્રાન્સફોર્મેશન કાર્ડ છે. ટ્રાન્સફોર્મેશન બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ કહે છે કે તમારે આજના સોમવારના દિવસમાં જે ઈચ્છો એ કરી શકો છો, કારણ કે તમારી પાસે બધું જ છે. તમારી પાસે તમારા પોતાના પાવર્સ છે, તમારી પોઝિટિવિટી છે, જેના કારણે આજનો દિવસ ઘણો જ પોઝિટિવ થવાનો છે, અને જે ઈચ્છો એને ક્રિએટ કરવા જવાના છો.